ચંદુભાઈ શિહોરે ઉમેદવારી પત્ર ભર્યું। આ સમયે કેન્દ્રીય મંત્રી મુંજપરા આઈકે જાડેજા, શંભુ પ્રસાદ ટુંડિયા ધારાસભ્યો તથા પ્રદેશમાંથી અગ્રણીઓ નેતાઓ ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભર્યું। સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવારી પત્ર ભરતા પહેલા ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ જનસભાને સંબોધિત કર્યું। 5 લાખની લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સુરેન્દ્રનગર મેળાના મેદાન ખાતે ભાજપના ઉમેદવારે જંગી જનમેદનીમાં સભા સંબોધી અને સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ પોતાનું ઉમેદવારી પત્ર ભાજપ તરફથી નોંધાવ્યું। માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર। અને લોકોની અંદર મોદી સાહેબે જે ગુજરાત માટે અને દેશ માટે જે વિકાસના કામો કરેલા છે એ લોકોને જ ખબર છે અને એના કારણે જ લોકોની અંદર જુવાડ છે તેના વિકાસના મુદ્દા લઈ જવાના છે લોકો વચ્ચે અને અમે 5 લાખ ઉપરથી જીતવાના છે। ખાસ કરીને હાલ તળપદા કોળી અને ચુવાડિયા કોળીનો જે મુદ્દો ચાલી રહ્યો છે કે જે વિરોધ કરી રહ્યા છે, શું કહેશો? કોઈ વિષય જ નથી। તળપદા ચુવાડિયાનો વિષય બંને તળપદા અને ચુવાડિયા બંને એક મગની 2 પાર્ટ છે। કાયમી ભેગા રહીને ચૂંટણી લડેલા છે ને વિષય અત્યારે ક્યાં છે જ નહીં। તળપદા જ્ઞાતિનું સમીકરણ, કોંગ્રેસની ફિક્સ મત બેંક અને ક્ષત્રિય સમીકરણ, આ 3-4 વચ્ચે તમારા વિજયનું ગણિત શું? અત્યારે અહીંયા સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં એવા કોઈ સમીકરણ રહ્યા નથી। લોકો સમગ્ર મોદી સાહેબે જે આ દેશમાં વિકાસના કામો કરેલા છે એ વિકાસના કામોની જ વાતો થઈ રહી છે, ત્યારે આવા કોઈ લડવાના નથી.